અમદાવાદની ઓળખ સમાન પતંગ હોટલ તમે જોઈ શકો છો સીધા દ્રશ્યો કે ત્યાંથી પણ પતંગ ઉડી રહી છે। તો આપણે પ્રયત્ન કરીશું ત્યાં ઉપર જઈને વાત કરવાનો ત્યાંના લોકોને કે ભાઈ કેમનો ત્યાંનો અનુભવ છે। ચાલો તો આપણે જોઈએ। અત્યારે હાલ આપણે પતંગ હોટલ પર ઊભા છીએ, જે અમદાવાદની સૌથી ઊંચી હોટલ છે, અને આપણે એમના ઓનરથી વાત કરીશું શું કહેવા માંગશે ઉત્તરાયણના ફેસ્ટિવલ વિશે। સર, આપણું નામ શું છે? ઉમંગ ઠક્કર મારું નામ છે। અને અત્યારે પતંગ શું કહેવા માંગશો કાઇટ ફેસ્ટિવલથી? ગુજરાતમાં બે તહેવારો બહુ જ જોરદાર ઉજવાતા હોય છે, એક ઉત્તરાયણ અને એક નવરાત્રિ। તો ઉત્તરાયણનો મહોત્સવ છે એ દરેક ગુજરાતીઓ અને દરેક ભારતવાસીઓ ઉજવતા હોય છે। અહીંયા રિવરફ્રન્ટની અંદર 3 થી 4 દિવસ પતંગોત્સવ ઉજવાય છે, અને આપણે ઊભા છીએ એ ગુજરાતનું સૌથી ટોલેસ્ટ બિલ્ડિંગ। હવે 40 માળની પરમિશન મળી ગઈ, એ પહેલાં 1983માં થયેલું આ બિલ્ડિંગ એટલે પતંગ રિવોલ્ડિંગ રેસ્ટોરન્ટ, એના ધાબા પર ઊભા છીએ। અહીં અમે અમારા મિત્રો સાથે ઉત્તરાયણ, વાસી ઉત્તરાયણ અને 2-3 દિવસ સળંગ અહીંયા પતંગોત્સવ ઉજવીએ છીએ। ઉત્તરાયણ એટલે મકર સંક્રાંતિ, એટલે એવું કહેવાય કે સૂર્યદેવને આપણે ફૂલ નાખતા આવીએ તો કેવી રીતે ફૂલ નાખીએ તો સૂર્યદેવ સુધી આપણો ફૂલ પહોંચે નહીં, પણ પતંગ દ્વારા એ ફૂલ ત્યાં પહોંચે અને સૂર્યદેવને નમસ્કાર કરીએ છીએ। મકર સંક્રાંતિ એને કહેવાતું હોય છે, અને આ દિવસે બધા જ ધાબા પર રહી અને એન્જોય કરતા હોય છે। મેડમ, આપ શું કહેવા માંગશો? બસ ઉત્તરાયણનું તો એવું કહું કે પતંગના ધાબા ઉપરથી અમે ઉત્તરાયણનો કાયમ ફેસ્ટિવલ ઉજવતા હોય છે। લગભગ 3 દિવસમાં 2000 માણસ અહીંયા પતંગ ઉપર ઉમંગના રિલેટિવ છે, ફ્રેન્ડ સર્કલ છે, બધા સપ્લાયર છે, કોન્ટ્રાક્ટ છે, બધાને બોલાવે છે અને બધાને એન્જોય કરાવે છે એકદમ। અને અહીંયાથી તમને જૂનું અમદાવાદ, નવું અમદાવાદ બેઉ દેખાય છે, અને બહુ જ બધા એન્જોય કરે છે, અને અમને બહુ જ આનંદ આવે છે બધા ફ્રેન્ડ સર્કલ મિત્રો જોડે। અહીંયાની એક કોઈ ખાસ વિશેષતા કહો કે અમારી અહીંની જે મલ્ટી ક્રુઝિંગ રેસ્ટોરન્ટ અમારી જે છે એની અંદર કઈ આઈટમો બનાવવામાં આવે છે એ અમારા ચીફ શેફ અહીંયા ઊભા છે, રિંકુ સિંહ, એ કહેવા માગશે કે અમે કઈ આઈટમો અહીંયા નીચે સર્વ કરીએ છીએ। माय नेम इज़ शेफ रिंटू। मैं लास्ट 3 ईयर्स से अहमदाबाद में हूँ, लेकिन अहमदाबाद में ऐसा काइट फेस्टिवल जैसा होता है मुझे कभी दिखाई नहीं दिया, लेकिन इस जगह पे आके मुझे कुछ अलग और कोई भी यूनिक चीज़ लगा। ठीक है, हमारा जो पतंग होटल है वो एक मल्टी कुजिन रेस्टोरेंट है, लेकिन इसमें अपना ऐसा नहीं है क्या कोई गुजरात का ही खाना है, उसका ऑल ओवर वर्ल्ड का सब जगह का कुजिन अपने के मिक्स मैच करके हम लोग जो TDS मेनू बनाता है, इस जगह पे ऑल ओवर वर्ल्ड का फूड मिलता है, प्योर वेज। આ હતો અમદાવાદના ફેમસ પતંગ હોટલ ઉપરનો એક અહેવાલ। નમસ્કાર।